નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાહુલ કુમાર ચૌધરી એગ્રીકોન ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ વતી આપ સર્વે ખેડૂત મિત્રોને એકવાર ફરી હાર્દિક સ્વાગત કરું છું. અત્યાધુનિક ખેતીની અંદર અત્યારે ખેડૂતો જે ખેતીમાં નવા ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરતા થયા છે એ જાણીને આપણને ખૂબ આનંદ થાય. અત્યારે આપણે ઈડર તાલુકાના મિસણ ગામે આવ્યા છીએ અને ત્યાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ તો જેમને એગ્રીકોન ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદનું કાલા કીટનો ઉપયોગ એમના મગફળીના પાકની અંદર કરેલો છે. તો એમના મોઢે સાંભળીએ કે કાલા કીટનો ઉપયોગ પહેલી વાર કર્યો તો એમને કેવું લાગ્યું, શું છે, અને એમના મોઢે સાંભળીએ. નમસ્કાર, આપનું પૂરું નામ? પટેલ ઈશ્વરભાઈ હાથીભાઈ. મોબાઈલ નંબર? 94 285 56 27. ઈશ્વર કાકા, તમે જે આ એગ્રીકોન ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડનું કાલા કીટ તમે ઉપયોગ કર્યો તો કેટલી જમીનની અંદર શું પ્રમાણે ઉપયોગ કર્યો? જોકે મને ભલામણ કરી હતી 1 એકર 1 બેગ, પણ મેં લાવ્યો 3 બેગ અને વાપરી 4 એકરમાં. બરોબર, 4 એકરમાં 3 બેગ વાપરી છે. હા બરોબર. આપણે જે મગફળીનો પાક અત્યારે જોઈ રહ્યા છીએ એ પાક કેટલા દિવસનો છે અત્યારે? આજે 35 દિવસનો છે. 35 દિવસનો છે. બરોબર. તો જે આપણે પાક જોયો અને કાલા કીટનો તમે ઉપયોગ પાયાની અંદર કર્યો છે તો શું કહેવું થાય છે? જનરલી આ ખેતરની અંદર તમે જનરલી મારું એટલું જ કહેવું છે કે હું વર્ષોથી મગફળી વાવું છું, વર્ષોથી લઉં છું, પણ આ સાલ મારી મગફળીનો જે એનો આમ ટોન છે ને એ આખો મને પહેલથી અલગ જ દેખાણો. અલગ એટલે મને એમ લાગ્યું કે આ કાલા કીટની અસર હોય એવું લાગે છે. બરોબર. એનો ગ્રોથ, એનો પાનાની, એની સાઈઝ, કલર બધું જોતા મને એમ લાગ્યું કે આ બીજી 10 એકરમાં મગફળી છે, પણ આ 2 એકરમાં એનો અલગ લાગ્યું. એટલે પછી મને એમ થયું કે આ કાલા કીટની જ કારણ છે. બરોબર. જેની અંદર તમે કાલા કીટ વાપરી છે આખું ફિલ્ડ અલગ પડે છે. હા બરોબર. તો બીજા ખેડૂતોને આપણે મિસણ ગામની અંદર ભલામણ કરવી હોય તો તમે શું કરો કાલા કીટ? હું તો કહું કે ભાઈ આ વસ્તુ અનુભવથી કહી શકું કે વપરાય. વપરાય એમ ને? હા. ઓકે, ખૂબ ખૂબ આભાર ઈશ્વરભાઈ આપનો.